સિહોર તાલુકા મોટા સુરકા ખાતે પૂર્વ સરપંચ દ્વારા હાલના સરપંચ વિરુદ્ધ ખોટી અરજીઓનો આક્ષેપ સાથે મામલો મૌખિક રજૂઆત કરવાની છે। કાંઈ નહીં પછી છે ને બે ત્રણ દિવસ જ્યારે થોડું હળવાન થાય ને ત્યારે મારી ફરીવારની સેન્ટરથી બને એમણે તો લઈ લીધા ઉભા એનો કાકાનો છોકરો હતો જે છે એ પાણી દેશે એટલે આમ તે એમાં ધમકી મારે તમને આ ઠરાવ કરીને ઓલો કેન્સલ કરી નાખશું તમે સરપંચને જણાવી નાખ્યું। તમારા ગામમાં પાણી સમિતિ બનેલી છે? હજી તો હજી 18 તારીખે સ્વતંત્ર ચાર્જ 18 તારીખે પહેલી બેઠક છે આપણી। એમાં તમને વિરોધ ચાર્જ આપવામાં આવશે, તમારે તે ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવશે। પછી તમારે જે રીતે બધા સંગઠિત કામ કરવું હોય ને તમે રીતે કરો। તાલુકો તમારી પડખે જ છે સાચા કામ માટે। એમ કે છે કે હું કોઈ તાલુકામાં એક કામ તમને મંજૂર નહીં થાય, કંઈ થવાનું તમે કોઈ રજૂઆત તો મારી પાસે કરો, તમે પ્રોપરમાં કોઈ ઠરાવ કરીને કામ મારી પાસે લાવો, ના થાય તો મને કહેજો। ખોટા કેસ બરાબર, અને ખોટા કેસમાં ફસાવવાની એમને ધમકીઓ આપે છે, એ તમે જરા પોલીસને ધ્યાન કરી દો। મામલતદાર સાહેબને અને ચાર્જ અમે કોઈ છોડશું નહીં, પગી પણ ગામનું અમે જ સાચવશું, ગામમાં પાણી અમે જ છોડશું, એ બધી વાતો ખોટી દાદાગીરી। ગામને એમને કંઈ ઇજારો લીધો છે કે અમે જ કામ કરવાનું, એવું જ કે લોકશાહી છે, તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમને પૂરેપૂરો હક છે અમને કહેવાનું, ઉપર રજૂઆત કરવાનું, તમારી પડખે અમે સામે છીએ। આપણે મોટા સુરતથી આવીએ છીએ અને જે હાલ આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ એમાં અમે ઉમેદવારીમાં બધે ફોર્મ ભરેલા હતા અને વિજેતા થયેલા હતા। આ સરપંચ સાહેબ છે પ્રશ્ન ભરેલા એટલે અત્યારે એવો પ્રશ્ન છે કે જૂના માજી સરપંચ જે છે એ અવારનવાર હેરાન કરે છે। હમણાં આપણે જીતે ત્યારે રીતે પાણીનો પ્રશ્ન હતો, ગામમાં લગભગ 10 દિવસ પાણી હતા, પછી તપાસ કરી ખબર પડી પાણી ફોટો પડાવી સાહેબ લઈ લેજો એવું ખાલી કહેવા માટે લાલાભાઈ ભાયાભાઈ જે ગામે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, અત્યારે સરપંચ તરીકે મારા વાઇફને નિમ્યા છે એ પ્રમાણે, અને અત્યારે મોટા સુરકા અંદર ભયનો માહોલ ઊભો કરે છે, હરેક સમાજના લોકોને ટાર્ગેટ કરે છે કે તમે કોને મત આપ્યો છે, અને પોતપોતાના દેવી દેવતાના સમ ખવડાવે છે કે ભાઈ તમે કોને મત આપ્યો, આવો માહોલ ઊભો કરે। અને જેને એને એમ કહે છે કે હું અરજી કરીને તમને તમારા મકાન પડાવી દઈશ, કોઈને એમ કે વાડા પડાવી દઈશ, અને અમને એવું કહે છે કે તમને રાજીનામું દેવડાવશું એમ। આવી ગતિવિધિ કોણ કરે છે? ગોકુળભાઈ જે માજી સરપંચ હતા, જે પુરાણ ગોકુળભાઈ ગોબરભાઈ જોટાણ, તમને ગામમાં એક પણ કામ પાસ નહીં થવા દે અને કામ નહીં કરવા દે ગામમાં, અને જો કામ કરવું હોય તો અમે કામ કરશું ને તમારે સહી કરી દેવાની મૂંગામાં, નકર રાજીનામું દેવા ત્યાં રહીજો, અને ધક ધમકી આપે છે। પછી પાણી બાબતમાં ગામમાં જેદુની ચૂંટણી થઈ, જેદુનું ગામમાં 10-15 દિવસથી પાણી આપતા નથી, એના કાકાના દીકરીઓ છે એ પાણી છોડે છે, અને સાઈન એમ કહે છે કે અમે ક્યાં મત દીધું, કોઈ મજૂર એને લોકોને એવું કીધું તો એ રજૂઆત કરે છે કે તમે ક્યાં અમને મત આપ્યા છે, તમે પાણી આપી, એ તમારે અમને એવી કાંઈ રજૂઆત નહીં કરવાની, જે સરપંચ ચૂંટાણેલા છે ને જાઓ એને જઈને કહો। એટલે આવી બધી વાતો કરીને ગામમાં એક ભયનો માહોલ ઊભો કરે છે, શાંતિ ગામની ડોળવાનો પ્રયત્ન કરે છે, અને ગામમાં પટેલ સમાજ, રબારી સમાજ, દલિત સમાજ બધા લોકોને ઊભા રાખીને કહે છે કે ભાઈ તમે કોને મત આપ્યા છે, એમ કે ભાઈ મેં તમને ગોકુળભાઈ મત આપ્યા તો કે તો તમે આશાપુરીમાંના હામ ખાઓ, રબારી હોય એમ કે તો વડવાળા ઓડાના હામ ખાઓ, અથવા દલિત સમાજ હોય તો પાલણના હામ ખાઓ, અને ખોટા પોલીસ કેસમાં બધાને ફસાવવાની ધમકીઓ આપે છે, અને જાણી જોઈને પોલીસ સ્ટેશને 3-4 અરજીઓ કરેલી પણ છે, અને આગળ પણ આવી રીતે હું ગામને શાંતિ લેવા નહીં દઉં એવો આખો માહોલ ઊભો કરે છે। અને અગાઉ પણ એ ખનીજ ખાતાની રેતી ગામમાં આખી નદી છે સુરકાની, આખી નદીનું એને વેચાણ કરી નાખ્યું છે રેતીનું, જે સરપંચમાં જંગલ કટિંગ પણ એને કર્યું છે, બધું લાકડું કોઈ ઠરાવ વિનાનું વેચીને ખાઈ ગયા છે।